આપણી જે હળવદ તાલુકાની જે કોર્ટ આવેલી છે એ કોર્ટની અંદર આજની તારીખની અંદર જે ફાઇટર જે હોય છે જે દર વર્ષે રિન્યૂ કરવા પડતા હોય છે એને એક ડેમોનું જે આયોજન કરવામાં આવ્યું છે એ ડેમોને જોતા રહો. આપણી હળવદના જે વિડીયો છે. થેન્ક યુ. આભાર મિત્રો. ડેમો દરમિયાન આપણે કોર્ટમાં ટોટલ 3 માળ છે, તેમાં ટોટલ 40 બાટલા છે, તેમાં 20 DCP ને 20 CO2 બાટલા રાખેલ છે. હળવદ કોર્ટમાં કે જે તાલુકા લીગલ સમિતિ દ્વારા કે અત્યારે જ્યારે ગુજરાત રાજ્યમાં જ્યારે ફાયરની ઘટનાઓ બને છે ત્યારે તેને આગ ઓલવવા માટે આપણે કઈ રીતની કામગીરી કરવી જોઈએ તેના માટેની આજે હળવદ કોર્ટમાં આયોજન કરવામાં આવેલું. અને આગ લાગે ત્યારે ઇમરજન્સીમાં આપણે આગ ઓલવવા માટે શું કરવું જોઈએ તેના માટેની અત્યારે ડેમો આપવામાં આવેલો, જેના કારણે ભવિષ્યમાં કોઈ એવો ઇમરજન્સી બનાવ બને તો આપણે એના દ્વારા બચાવ કરી શકીએ અને નુકસાન થતું અટકાવી શકીએ. અને હાલમાં પણ ગુજરાત સરકાર દ્વારા તથા ભારત સરકાર દ્વારા દરેકે દરેક સરકારી સંસ્થાઓ છે કે છાત્રાલયો છે કે હોસ્પિટલો છે ત્યાં પણ દરેક પ્લેસ ઉપર સૂચના આપવામાં આવેલી છે કે દરેકે ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવી જોઈએ. એ જ રીતે હળવદ કોર્ટમાં પણ ફાયર સેફ્ટીની વ્યવસ્થા તો હતી જ, પણ આજે એનો ઉપયોગ કઈ રીતે કરવો તેના માટે પણ આજે વ્યવસ્થિત રીતે બધા સ્ટાફના કર્મચારીઓને સમજણ આપવામાં આવેલ છે. આજે અવારનવાર ઘણા બધા બનાવો બનતા હોય છે. સરકાર દ્વારા તો સૂચનાઓ આપવામાં આવતી જ હોય છે, પણ જે તે સંસ્થાઓ દ્વારા તેનું અમલવારી કરવામાં આવતી નથી. તો હાલમાં હળવદ નગરપાલિકા દ્વારા પણ હળવદમાં જે કોઈ જાહેર સંસ્થાઓ છે, મોલ છે, સ્કૂલો છે, છાત્રાલયો છે, ત્યાં જઈને તપાસ કરવામાં આવેલ છે. જ્યાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા નથી તો તે લોકોને નોટિસ આપવામાં આવેલ છે અને તે બાબતે ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ છે. તો સીલ તોડી નાખવાનું, ગમે તે સીલ તોડી નાખવાનું, પછી આ પિન નીકળી જશે ઓટોમેટિક. પછી આ સીલ આ પિન નીકળે છે, લાઈ નીકળી જશે. પછી ગમે ત્યાં આગ લાગી હોય ત્યાં દોડી પાઇપ પકડવાનું, દબાવવાનું, ચાલુ થઈ જશે. ચાલુ કરો.